दोस्तों તમારું સ્વાગત છે આપણે વેખરાના ડેરી ફાર્મમાં આપણે જાફરાબાદી નસલની ભેંસો વિશે જાણકારી લઈએ ભાઈ પાસે ભાઈ તમારું નામ જણાવો મારું નામ ભરતભાઈ રબારી ભરતભાઈ તમારી પાસે કેટલી ભેંસો છે મારી પાસે તો અત્યારે બે ભેંસો છે બે ભેંસો ગાયો કેટલી છે ગાયું 4 થી 5 ગાયો છે એમને બે ભેંસો છે એમને તો કયા નસલની ભેંસો છે તમારી પાસે મારી પાસે જાફરાબાદી ને કુંડી બે છે જાફરાબાદી ને કુંડી બે હા અને તમે ભેંસો લાવેલા છો કે ઘરે તૈયાર કરી એક તો ઘરની તૈયાર કરેલી છે ને એક લાવેલો છું તમે આમ વધુમાં વધુ પશુ કેટલા રાખેલા છે વધુમાં વધુ મેં 15 થી 20 ભેંસો રાખેલી તો આમ અત્યારે વેપાર કરો છો કે આમ વેચાણ કઈ કરો કે હા વેચાણ કર્યું ને તો અત્યારે બે ભેંસો લાવેલા અત્યારે કોઈ હવે આમાંથી કોઈ ભેંસ વેચવાય નહીં અત્યારે તો એક ભેંસ છે એ ગાભણી ભેંસ છે આ 3-4 મહિનાની ગાભણી છે અને તો તમે વેચવા બેસવા કઈ લાવો કે હા લાવીને તો તમે આ ભેંસની કેટલું દૂધ છે આ ભેંસની લાઈવ મિલ્કિંગ દોવાઈ રહી છે અને આ દોવાઈ રહી છે અને વિયાણે 9 થી 10 લીટર દૂધ છે અત્યારે કેટલા મહિનાની ગાભણી છે 4 મહિના 4 મહિનાની વિયાણો એને કેટલો સમય થયો એને થવા એવું 9 થી 10 મહિના જેવું 9 થી 10 મહિના તો દૂધ બૂધમાં બહુ સારી છે એટલા માટે લાંબા સમય સુધી દોવા દે છે હા તો 9 થી 10 મહિના થયા છે વિયાણી એને તો અત્યારે 4 મહિનાનો ગાભ છે એટલે કે 6 મહિના એ પારસે આવી હતી હીટમાંથી હા તો એની કિંમતની વાત કરીએ તો કિંમત કેટલી છે કિંમત તો હું લાવ્યો કે નહીં તે વખતે 1.5 લાખ માં લાવ્યો હતો 1.5 માં હા અત્યારે કિંમતની વાત કરીએ વિયાણ વેતર માથે આવે હા એની કિંમત કેટલી થાય વેતર માથે એ 2 થી 2.5 લાખ ની ભેંસ થાય 2 થી 2.5 લાખ હા એની બાજુમાં ખાણ ખાઈ રહી છે ઓલી હા એની કિંમતની વાત કરીએ તો કેટલી થાય એની તો અત્યારે હાલમાં તાજી ભેંસ છે એ તો એનું બસું મરી ગયું છે બરોબર મરી ગયું છે અને અત્યારે હાલમાં તો મેં એને 1.20 માં વાત આવી હતી મારી પાસે પણ મેં ના પાડી 1,20,000 માં હા 1.20 એની કિંમતની વાત કરીએ કિંમત કેટલી કરો તમે કિંમત તો હું 1.5 લાખ રૂપિયા દોઢ હા અને ગાયો કેટલી છે તમે 5 ગાયો છે 5 ગાયું તો ગાયો કેટલી દોવા દે છે ગાયું અત્યારે હાલમાં 2 ગાયું દોવા દે છે 2 ગાયો દોવા દે છે તો ઓલી આ બાજુમાં ખાણ ખાય છે એની કિંમત કેટલી છે ભેંસની એને 1.5 લાખ રૂપિયા દોઢ અને દૂધ કેટલું એને 9 લીટર હાલમાં 9 લીટર હાલમાં અને આ ખાણ ખાઈ દોવાય છે એનું દૂધ કેટલું છે એને અત્યારે ઈ તો પાકડ થઈ ગઈ છે પારેર 10 મહિનાની હા 10 મહિનાનું વિયાણ છે ને અત્યારે હાલમાં એને 5 લીટર દૂધ છે 5 લીટર અને ગાયોનું અત્યારે મારા સાહેબ 10-12 લીટર 10 થી 12 લીટર અને ભેંસોનું આનું 9 લીટર ને ઓલી ભેંસનું એનું છે અત્યારે હાલમાં 4-5 લીટર 4 થી 5 લીટર હા 4 થી 5 એટલે કે આમ કુલ કેટલું દૂધ થાય કુલ મારે અત્યારે હાલમાં થાય ને તો 21-22 લીટર જેવું થાય એક ટાઈમ નું 21 થી 22 લીટર થાય હા તો ગાયોનું ને ભેંસોનું મિક્સ માં જાય છે કે હા શું ભાવ પડે અત્યારે તો મારે 51-52 રૂપિયા ભાવ પડે 51 થી 52 રૂપિયા તો આમ ફેટ માથે નથી જતું કે બાંધ્યામ જાય મારે ફેટ માથે જાય છે કેટલા ફેટ આવે આમ ફેટ મારે 6-7.5 ફેટ એમ આવે ગાયોનું મિક્સ માં જાય તોય હા ગાયું ના તો દઈ અત્યારે હાલમાં થોડાક છે એટલે ગાયુંનું તો હાલમાં હું અત્યારે 2 થી 3 લીટર જેવું નાખું છું હા 2 થી 3 લીટર દનિયા છે ગાયોનો દનિયાનો ભાવ શું પડે ગાયુંના દનિયાનો ભાવ છે 50 રૂપિયા 50 ભેંસનો દનિયાનો ભેંસના 80 રૂપિયા 80 રૂપિયા એટલે તમે આ ભેંસોને બાંધ્યા ખવડાવો છો કે સરવા દે હા આઈને વાડીએ બાંધ્યો તમારી પાસે કેટલી જમીન કેટલા વીઘા છે મારી પાસે 30 વીઘા 30 વીઘા તો તમે અત્યારે ઝાર લાવો કે ના ઘરની જ તે તો તમે સારો કયો ખવડાવો અત્યારે હાલમાં લીલું ખડ છે મારી પાસે વાઢિયું ખડ અને હાલમાં ઝાર પોતાની છે ઝાર છે એમને તો એક ટાઈમ કેટલા પૂળા નાખો એક ભેંસને આખો દીની નીંદ થાય છે એક ભેંસ વિશે 1.5 થી 2 મણ નીંદ ખાય એક ભેંસ વિશે 1.5 થી 2 મણ નીંદ થાય છે તો તમારે નાના મોટા મિલાવીને કેટલા પશુ કેટલા થાય છે મારી પાસે અત્યારે તો 5 ગાયું છે 3 પાડિયું છે અને 2 ભેંસું છે 10 છે નાના મોટા હા તો તમે આમ પશુપાલનમાં સારો અનુભવ થાય છે કે હા બહુ મસ્ત આમ તમને કઈ નસલની ભેંસું ગમે છે મને તો જાફરાબાદી ને કુંડી બે ગમે આમ બંને એવું કઈ નહીં બંનેમાં ઓછો રસ આપણને તમને એનું શું કારણ બંનેમાં ઓછો રસ બંનેનો કારણ એટલો કે મને ઠેઠ સુધી દોવા મને આ ભેંસું દેશે બંનેનું મારે પાસે નથી દોવા દીધું આ ભેંસ જાફરાબાદી ભેંસ લાંબો ટાઈમ સુધી દોવા દેશે બંનેનું કારણ એ છે કે બંને લાંબો ટાઈમ સુધી દોવા દેતી નથી હા એટલે આ ભેંસમાં તમને વધુ રસ ધરાવે છે એમને તો તમારી ભેંસોમાં કઈ બીમારી આવે છે ના અત્યારે હાલની તકમાં તો મારા અહીંયા વાડીએ કોઈ જાતની બીમારી નથી આવી એનું કારણ શું મારે અહીંયા બાંધ્યા ભેંસું ખાય છે એટલે કે કોઈ બાંધ્યા ભેંસ ખાય અને સરવા જાય તો એક બીજી ભેંસું એનો શેપ લાગે એટલે એમ વધારે બીમાર પડે આ તમારી ભેંસું વાડીએ રે ક્યાંય બીજી ભેંસુને
અવર સવર ન થાય અને એકદમ તમારી ભેંસો વાડીએ તંદુરસ્ત અને હા વાતાવરણમાં અને બાંજાનો તંદુરસ્તી સારી રહે એટલા માટે કોઈ બીમારી આવતી નથી. હા તો તમને આમ કેટલી ભેંસો કેટલી અત્યારે વધારવા માંગો, કેટલી ભેંસો વધારવા માંગો છો તમે? ભેંસું તો હજી હું 10 થી 15 દિવસ પછી 2 થી 3 ભેંસું લાવવાનો છું. 2 થી 3 15 દિવસ પછી 2 થી 3 ભેંસો લાવવાનો છે એમ. તો આમ જાફરાબાદી લાવશો કે બંને? એટલે મારે તો હાલમાં અત્યારે કુંડિયું ટાઈપની લાવવાની છે. આમ અંદાજથી કેટલી કિંમત સુધી ખરીદશો તમે? કિંમત તો 1,12,000 ની આપણે હાલે હારા મારી દૂધવાળી ભેંસ. દૂધ વાળી? હા. અને એનાથી સારી હોય તો 1,00,000 1,50,000 સુધી ખરીદ્યો કો? હા એટલે ખરીદી કે 2 લાખ સુધી આપણે હાલે હારા મારી દૂધવાળી હોય તો. દૂધવાળી સારામાં સારું દૂધ હોવું જોઈએ. અને કેટલું દૂધ ઓછામાં ઓછું દૂધ હોય કેટલું તમે ખરીદો? મારે 9 થી 9 લીટર ઉપરની હોય ની હાલે. 9 લીટર ઉપરની ભેંસ હોય તો હાલે. અને ઈ તે દૂધ વાળી સારી અને સિંગ બિંગ ની ગોળા વાળી? હા રૂપાળી હોય એ ભેંસ આપણે હાલે. એટલે કે 2 લાખ સુધી તમે ખરીદી લ્યો એવી ભેંસ હોય તો. આમ જો છે ભૂરિયો એટલે દાગો ભડકે એટલે કેમેરામાં ક્યાં ભાણો હળકે.